હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 26/5/2024 અને રવિવારનો દિવસ. સન્ડે એટલે બધા માટે હોલિડે, બજાર માટે પણ હોલિડે અને બધાનો મૂડ માહોલ પણ રજાનો. આજે આપણે સ્પેશિયલ એક ટોપિક ઉપર આજે ચર્ચા કરવાના છીએ કે એ ટોપિક એવો છે કે અત્યારે હાલ ઇલેક્શનનો માહોલ જબરદસ્ત ચાલી રહ્યો છે. 5મું ચરણ હમણાં જ પત્યું છે. 6ઠ્ઠું ચરણ 1 જૂને છે. 6ઠ્ઠા ચરણના દિવસે સાંજે એક્ઝિટ પોલના આંકડા આવવાના શરૂ થઈ જશે અને 4 જૂને રિઝલ્ટ આવશે. એટલે મિત્રો, બજાર જે છે, માર્કેટ અત્યારે હાલ એક્સપેક્ટ અલગ અલગ પોઝિશન કરીને ચાલી રહ્યું છે. એમાં એક્સપેક્ટેશન એવી હોય કે માની લો કે બજારની અંદર એના એક્સપેક્ટેશન જે બજારને જે જોઈતું હતું અને એવું રિઝલ્ટ જો નીકળીને આવે તો બજાર માટે પોઝિટિવ. બજારને જે જોઈતું હોય એના કરતા વધારે સારું રિઝલ્ટ નીકળીને આવે તો બજાર માટે જબરદસ્ત પોઝિટિવ. એટલે કે બજારમાં રેલી આવે ઉપરની સાઈડની. બીજું મિત્રો, કે બજાર જે ધારણા મૂકીને બેઠું છે એના કરતા વિપરીત રિઝલ્ટ આવે તો બજાર માટે નેગેટિવ. બજાર 10 થી 15% ઘટાડો બતાવી શકે છે. એમાં કોઈ બે મત નથી. જો બજારે જે ધારણા મૂકી છે એ પ્રમાણે આપણે ઇલેક્શનને તો કંઈ લેવા દેવા નથી, કારણ કે ઇલેક્શનમાં આપણે વધારે ડીપમાં નથી જવું, કારણ કે ઇલેક્શનની અંદર કંઈ પણ વસ્તુ બની શકે છે. 4 જૂનના રોજ રિઝલ્ટ છે. એ દિવસે બજાર એવી જો ધારણા બાંધીને બેઠું હોય કે બીજેપીની સરકાર એકલા પોતાના દમખમ ઉપર જીતીને આવે, કારણ કે બજારને પણ ખબર છે કે જે પ્રમાણે બીજેપીનો નારો છે કે 400 પાર અમે કરીશું, બજારને પણ ખબર છે કે 400 પાર કેટલો અઘરો છે. પરંતુ એ 350 બીજેપી જીતે, 320 જીતે બીજેપી કે 300 જીતે તો પણ બજાર એને પોઝિટિવલી લેશે. કેમ કે બજારને એક જ વસ્તુ જોઈએ છે કે જે રનિંગ સરકાર છે ફરીથી રિપીટ થાય અને સ્થિર સરકાર આવે અને ફૂલ મેજોરિટી સાથે સરકાર આવે. જો બીજેપીની સરકાર 260 થી 250 ની આસપાસ સીટો લાવે અને જો એને એની એનડીએની સીટો સાથે ભેગી કરી અને એની ગઠબંધનની સરકાર જો એ બનાવે તો બજારને થોડું માઠું લાગશે, એટલે એમાં થોડું કરેક્શન આવશે એવી ધારણા રાખજો. આ બરાબર ધ્યાન રાખજો. એનડીએની સરકાર બનશે પણ ભાજપની સીટો, ભાજપ ફૂલ ફ્લેટ બહુમતી ન લાવ્યું અને એને સરકાર બનાવવા માટે એનડીએ ગઠબંધનની જે સીટો સાથે મેળાપ કરીને જે આને સરકાર બનાવી, તો એ જે ડિસિઝન્સ લેવાના છે બીજેપીએ, એ ડિસિઝન લેવામાં એમને અવરોધરૂપ બની શકે છે. એટલે બજાર માટે થોડું નેગેટિવ કહેવાય. બજાર એવું વિચારે કે ભાઈ આમાં આપણને થોડો રસ ઓછો પડે છે. બીજી એક સરકાર એવી બને કે ભાઈ કોંગ્રેસ સરકાર ફૂલ ફ્લેજ આવી ગઈ અને ઇન્ડિયા ગઠબંધને ફૂલ ફ્લેજ 300 ઉપર સીટો લાવી દીધી, તો સરકાર બદલાઈ એ પણ પાછું બજારને ન ગમે. એટલે પાછું શું થાય, થોડું કરેક્શન આવશે એમાં, અને કરેક્શન પણ સ્ટોક સ્પેસિફિક વધારે આવશે.
આ અવશ્ય ધ્યાન રાખજો. કારણ કે બજારને શું ગમે કે જે સ્થિર સરકાર છે એ સ્થિર સરકાર રિપીટ થઈને પાછી આવે, અને જે નવી સરકાર આવે પાછી રિપીટ થઈને સરકાર આવે તો એ બજાર માટે પોઝિટિવ ગણાય. એટલે બરાબર આનો આંકડો તમે મેચ કરજો. એટલે બજાર અત્યારે હાલ એક્સપેક્ટેશન એવી રાખીને બેઠું હોય, કારણ કે વોલેટિલિટી ઇન્ડેક્સ જે છે 21 ઉપર ચાલી રહ્યો છે અત્યારે હાલ. એટલે બજારની મૂવમેન્ટ છે એ 200 નિફ્ટી ઇધર ઉધર કરવાની તાકાત ધરાવી રહી છે. પરંતુ જો વોલેટિલિટી ઇન્ડેક્સ આ વીકની અંદર 30 ઉપર નીકળી જાય તો નિફ્ટી વધારે વોલેટાઇલ થશે, અને જે એની રેન્જ છે નિફ્ટીની એ 300 થી 400 પોઈન્ટની રેન્જમાં રમશે. પછી 200 પોઈન્ટ ઉપર જઈને 200 પોઈન્ટ નીચે ફેંકી દે એટલે 400 પોઈન્ટ થયા. કાં તો 400 ઉપર લઈ લે, કાં તો 400 નીચે ફેંકી દે. આને રેન્જ કહેવાય નિફ્ટીની. વોલેટિલિટી ઇન્ડેક્સ ઉપર આખો મદાર રહે છે. અત્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ એટલો બધો હાઈ ગયો નથી, એટલે બજાર માટે થોડું સારું કહેવાય. જેટલું વોલેટિલિટી ઇન્ડેક્સ તમે જુઓ, કોરોના વખતે વોલેટિલિટી ઇન્ડેક્સ 60-70 પહોંચી ગયેલો, ત્યારે બજારે ધડમ લઈને કરાકો મારેલો. એટલે 500 થી 700 પોઈન્ટનું નિફ્ટી વેરિએશન લેતી હતી. અત્યારે નિફ્ટીનું વેરિએશન બહુ ડાઉન ચાલી રહ્યું છે. એટલે મિત્રો, બને ત્યાં સુધી થોડું કોશિયસ રહીને કામકાજ કરજો. કારણ કે 4 જૂન પહેલી તારીખે ખબર પડી જશે. જેવા એક્ઝિટ પોલના આંકડા આવવાના શરૂ થશે, એટલે પહેલી તારીખે શનિવાર છે, બીજી તારીખે રવિવાર છે, અને ત્રીજી તારીખે જે બજાર ખુલશે એ એક્ઝિટ પોલના આંકડા પ્રમાણેનું ખુલશે. અને માની લો કે બીજેપીની સરકાર ફૂલ ફ્લેજ બનવાની છે, તો ફૂલ ફ્લેજ બજાર ત્રીજી તારીખે ઉપર ખુલશે અને એ દિવસે સારું એવું તેજી બતાવશે. પણ ચોથી તારીખે એ થાકેલું બજાર હશે, એટલે એ દિવસે કન્સોલિડેશન મોડમાં રહેશે. મિત્રો, જે પણ ટ્રેડ કરો એ શોર્ટ ટર્મ ન કરતા લોંગ ટર્મ કરજો. આપણી કહેલી છે એ જ થિયરીથી ચાલજો. એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી, આ 4 મહારથીઓ તમારા પોર્ટફોલિયોમાં રાખજો. બિંદાસ ગમે તે ગવર્મેન્ટ આવે, બોસ તમારા પાસે પૈસા બનશે ને બનશે જ, અને રાત્રે ઊંઘ પણ આવશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજે આપણે ચોથી તારીખના વિશ્લેષણમાં આટલી જ વાત કરીશું. જે રિઝલ્ટ આવશે એ હજુ આપણે તબક્કાવાર આપણે હજુ પણ જ્યારે વિડીયો બનાવીશું ત્યારે હજુ પણ જણાવતા રહીશું. અને વોલેટિલિટી ઇન્ડેક્સ ઉપર આપણે વધારે નજર રાખીને બેસીશું, જેથી કરીને આપણને ખબર પડે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આવતું વીક તમારા માટે શુભદાયી રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ.